અનિલ અવાજ આવે છે બેટા? અનિલ, અમિત, અમિત તારું માઇક ચાલે છે? અવાજ આવે છે અમિત? કમ્પ્લીટ આવે છે ને? ઓકે, તો બાળકો આપણે ગઈકાલે કરવેરાના સિદ્ધાંતો કે જેને આપણે કર આકારણીના સિદ્ધાંત તરીકે આપણે ઓળખીએ છીએ, જેને આપણે કરાધાનના સિદ્ધાંતો તરીકે પણ ઓળખીએ છીએ, એની આપણે ગયા પીરિયડમાં ચર્ચા કરી ગયા. આપણે જે જોઈ ગયા તે પ્રમાણે કે સામાન્ય રીતે જાહેર અર્થવિધાનમાં રાજ્યની જે આવક અને જાવક છે તેની સાથે સંકળાયેલી જે સરકારની વિવિધ પ્રવૃત્તિઓ છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. રાજ્યની જે કંઈ પણ આવકના જે સાધનો છે તેમાં આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે કે કરવેરા એ ખૂબ જ અગત્યનું અને મહત્વનું સરકારનું આવકનું સાધન છે. સરકાર જ્યારે આપણે એમ કહીએ કે જાહેર આવક પ્રાપ્ત કરે છે ત્યારે માત્ર ને માત્ર આપણે એમ કહીએ કે આર્થિક હેતુસર જ, બરાબર, આર્થિક હેતુસર જ એ કરવેરા દ્વારા આવક પ્રાપ્ત કરવાની કોશિશ નથી કરતું, પરંતુ આર્થિક ઉદ્દેશોની સાથે સાથે સરકારના ઘણા બધા એવા સામાજિક ઉદ્દેશો પણ સિદ્ધ કરવા માટે કરવેરા એક બહુ મહત્વનું આવકનું સાધન છે. કારણ કે આપણે જો ખાલી કરવેરાના ઉદ્દેશો જો જોઈએ, સરકાર દ્વારા જે કરવેરા નાખવામાં આવે છે એના ઘણા બધા ઉદ્દેશો છે. પહેલો તો આવક પ્રાપ્તિનો, સરકારની જે આવક છે, રાજ્યની જે આવક છે એ પ્રાપ્તિનો હેતુ છે. બીજું આપણે એમ કહીએ કે આયોજિત આર્થિક વિકાસને વેગ આપવા માટેનો હેતુ છે. ત્રીજો જે એનો હેતુ છે આવક અને સંપત્તિની જે અસમાનતા છે એને ઘટાડવાનો હેતુ છે. ચોથો જે હેતુ છે એ છે આર્થિક સ્થિરતા જાળવવાનો હેતુ. અર્થતંત્રમાં જે કંઈ પણ અસ્થિરતા, ચક્રીય પરિવર્તનો છે એની અસરને ઘટાડવાનો છે. પાંચમો હેતુ જો આપણે કહેવો હોય તો એ રીતે કહી શકીએ કે હાનિકારક સમાજની જે પ્રવૃત્તિઓ છે એના પર અંકુશ મૂકવાનો પણ હેતુ છે. એ જ રીતે પ્રાદેશિક સમતોલ વિકાસ કરવાનો પણ કરવેરાનો હેતુ છે. લેણદેણની પ્રતિકૂળતા જે છે, લેણદેણની જે અસમતુલા છે એને પણ દૂર કરવાનો હેતુ છે. વિદેશી હુંડિયામણ પણ એકત્ર કરવાનો, ભેગા કરવાનો હેતુ છે. એ જ રીતે કરવેરાનો જે હેતુ છે એ છે સાધનોની કાર્યક્ષમ ફાળવણી કરવી, બચત અને મૂડીરોકાણ દરમાં પણ વધારો કરવો. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે કરવેરાનો હેતુ એ પણ છે કે મહત્તમ અધિકતમમાં અધિકતમ સામાજિક કલ્યાણ સિદ્ધ કરી અને ટકાઉ વિકાસ, જેને આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહીએ છીએ,
એ પ્રાપ્ત કરવાનો પણ હેતુ છે. એ જ રીતે અર્થતંત્રને સંરક્ષણ આપવાનો એટલે કે સંરક્ષણાત્મક હેતુ પણ છે. અને કરવેરાનો સરકાર દ્વારા જ્યારે આવકના અગત્યના સ્ત્રોત તરીકે સરકાર દ્વારા કરવેરા નાખવામાં આવે છે, તો એક એનો મહત્વનો હેતુ એ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તે પણ એનો હેતુ છે. એટલે જ્યારે સરકાર કરવેરા નાખે છે ત્યારે માત્ર ને માત્ર આર્થિક હેતુ કે આર્થિક ઉદ્દેશોની પૂર્તતા માટે જ નહીં, પરંતુ સામાજિક ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે પણ કરવેરા નાખવામાં આવે છે. કરવેરાની ઘણી બધી આપણે વ્યાખ્યાઓ લાસ્ટ પીરિયડમાં જોઈ ગયા. કર આકારણીના સિદ્ધાંતો પણ આપણે જોઈ ગયા કે કર આકારણીના એડમ સ્મિથે 1776 એમનું જે પુસ્તક હતું એમાં મુખ્યત્વે 4 સિદ્ધાંત આપેલા હતા. સમાનતાનો સિદ્ધાંત, પછી નિશ્ચિતતાનો સિદ્ધાંત, ત્રીજો જે સિદ્ધાંત છે તેને આપણે સુગમતાનો સિદ્ધાંત કહીએ છીએ, ચોથો સિદ્ધાંત છે કરકસરનો સિદ્ધાંત કહીએ છીએ, અને અન્ય જે બાકીના નવા આધુનિક અર્થશાસ્ત્રીઓ આપેલા જે સિદ્ધાંતો છે સમયાંતરે અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણેના, એમાં ઉત્પાદકતાનો સિદ્ધાંત છે, સ્થિતિસ્થાપકતાનો સિદ્ધાંત છે, પરિવર્તનીયતાનો પરિવર્તનશીલતાનો સિદ્ધાંત પણ છે, વિવિધતાનો સિદ્ધાંત પણ છે. તો આ બધા જે સિદ્ધાંતો છે તેને આપણે કહીએ છીએ કર આકારણીના સિદ્ધાંતો, કરવેરાના સિદ્ધાંતો, કરાધાન અંગેના સિદ્ધાંતો અથવા તો ઉત્તમ કર વ્યવસ્થા અંગેના સિદ્ધાંતો. આ ઉપરાંત મિસિસ હિક્સે પણ આપેલા 3 કરવેરાના જે સિદ્ધાંતો છે એની આપણે ગયા પીરિયડમાં ચર્ચા કરી ગયા. ઓકે, ત્યાર પછીનો જે આપણો મુદ્દો છે એ છે કરવેરાના પ્રકારો. તો કરવેરાના પ્રકારો આપણે સરળતા ખાતર એને 3 ઉપવિભાગોમાં, 3 પેટા પ્રકારોમાં આપણે વેચીએ છીએ. ને પહેલા જે છે પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા, એને સીધા કરવેરા અને આડકતરા કરવેરા પણ કહેવામાં આવે છે. એને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ કરવેરા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં એને આપણે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સીસ કહીએ છીએ. પછી જે બીજો પ્રકાર છે એનો એ છે પ્રમાણસર, પ્રપોશનલ, સપ્રમાણ જેને આપણે કહીએ છીએ, સપ્રમાણ કરવેરા. બીજા છે પ્રગતિશીલ કરવેરા અને હિર્યમાન કરવેરા. સપ્રમાણ અથવા પ્રમાણસરના કરવેરા, પ્રગતિશીલ અથવા તો હિર્યમાન કરવેરા. એટલે ઇંગ્લિશમાં એને પ્રપોશનલ ટેક્સ કહીએ છીએ, પ્રોગ્રેસિવ ટેક્સ કહીએ છીએ અને રિગ્રેસિવ ટેક્સ પણ એને આપણે કહીએ છીએ. અને ત્રીજો જે પ્રકાર છે એ છે વજન, કદ, સંખ્યા વગેરે જેવા માપદંડોના આધાર પર લેવાતા કરવેરા. કે કોલસો છે તો કે ભાઈ કોલસાના વજન પર આધારિત એના પર ટેક્સ નાખવામાં આવે. ઘણી વખત વસ્તુના કદને ધ્યાનમાં રાખીને કરવેરા નાખવામાં આવે. ઘણી વખત સંખ્યાના આધારે અમુક પ્રકારના કરવેરા નાખવામાં આવતા હોય. અને જે છેલ્લા કરવેરા છે જેને આપણે વસ્તુના મૂલ્ય, એને આપણે એડવાલારમ કહીએ છીએ, વેલ્યુ એડિશન ટેક્સ કહીએ છીએ એને, વસ્તુના મૂલ્યને આધારે નાખવામાં આવતા કરવેરા. તો પરીક્ષામાં તમને આ 3માંથી કોઈ પણ લાંબા પ્રશ્ન પૂછી શકે, ભાઈ પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરાનો અર્થ સમજાવી સાપેક્ષિત લાભાલાભનું તુલનાત્મક વિશ્લેષણ કરો, અથવા તો પ્રત્યક્ષ કરવેરા કોને કહેવામાં આવે, પ્રત્યક્ષ કરવેરાના લાભાલાભની વિગતે ચર્ચા કરો. એ જ રીતે પરોક્ષ કરવેરા કોને કહેવામાં આવે, પરોક્ષ કરવેરાના
ફાયદા અને ગેરફાયદાની ટીકાત્મક રીતે સમજૂતી આપો. એ જ રીતે પ્રમાણસર કરવેરા કોને કહેવાય, પ્રગતિશીલ કરવેરા કોને કહેવાય, કિર્યમાન કરવેરા કોને કહેવાય, તેનો અર્થ સમજાવી પ્રગતિશીલ કરવેરા કેટલા અંશે યોગ્ય છે અથવા તો પ્રગતિશીલ કરવેરાની તરફેણ માટેની દલીલોની વિગતે સમજૂતી આપો. આ રીતે લાંબો પ્રશ્ન પણ પૂછી શકાય પરીક્ષામાં. પછી ટૂંકનોંધ લખો. આમાંથી પ્રત્યક્ષ કરવેરાના લાભાલાભ એ ટૂંકનોંધ પણ પૂછાય, પરોક્ષ કરવેરાના લાભાલાભ એની પણ ટૂંકનોંધ પૂછાય, પ્રમાણસર સપ્રમાણ કરવેરાની અલગથી ટૂંકનોંધ પૂછાય, પ્રગતિશીલ કરવેરાની તરફેણ અને વિરુદ્ધની દલીલો ખાલી એ રીતે પણ ટૂંકનોંધ પૂછાય, પ્રગતિશીલ કરવેરા કોને કહેવાય, પછી હિર્યમાન કરવેરા કોને કહેવાય, ડિગ્રેસિવ કરવેરા એક આપણે બીજો પણ આવે છે ડિગ્રેસિવ કરવેરા, કે આવક વધવાની સાથે અમુક પ્રમાણ સુધી કરવેરાનો દર વધે પછી અમુક પછી એ સ્ટેબલ થઈ જાય તો તેને આપણે ડિગ્રેસિવ કરવેરા કહીએ. અત્યારની જે કરવેરાની નીતિ છે તેમાં આપણને પ્રગતિશીલ કરવેરા અને ડિગ્રેસિવ કરવેરા બંનેનું કોમ્બિનેશન દેખાય. ઓકે, તો આટલા પ્રકારના પ્રશ્ન આમાંથી આ ટોપિકમાંથી પૂછાય એવા છે. તો આપણે પહેલા કરવેરાની આપણે ચર્ચા ચાલુ કરીએ, બરાબર. તો પહેલા જે કરવેરા છે તેને આપણે પ્રત્યક્ષ કરવેરા કોને કહેવાય, જેને આપણે સીધા કરવેરા કહીએ છીએ, સીધા વેરા, ડાયરેક્ટ ટેક્સ કોને કહેવાય. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે પ્રત્યક્ષ કરવેરાની જો વ્યાખ્યા આપણે કેવી હોય તો એ રીતે કહી શકીએ કે સરકાર જ્યારે પણ કરવેરો નાખે છે ત્યારે તેનો જે પ્રત્યક્ષ નાણાકીય બોજ ઉદ્ભવે છે, જે વ્યક્તિ પર કર નાખવામાં આવે છે, કર આકારવામાં આવે છે, તેના પર જ જો તેનો બોજો પડે, એટલે કે જે વ્યક્તિ પર કર નાખવામાં આવે છે એ વ્યક્તિના ખિસ્સામાંથી જ્યારે ખરેખર કરની રકમ ચૂકવવામાં આવતી હોય તો તેને આપણે પ્રત્યક્ષ કરવેરા કહેવામાં આવે છે. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહેવું હોય તો રાજ્યએ જેના ઉપર કર નાખેલો હોય તે જ વ્યક્તિ તેની જ્યારે ચૂકવણી કરે એ કરનો બોજો અન્ય વ્યક્તિ પર વિવર્તન કરવા માટે અક્ષમ હોય, સક્ષમ ન હોય એવા જે વેરા છે, એવા જે કરવેરા છે, એવા જે કરો છે તેને પ્રત્યક્ષ કરવેરા કહેવામાં આવે છે. એટલે પ્રત્યક્ષ કરમાં આપણે એમ કહીએ કે સરકાર દ્વારા, બરાબર, પ્રત્યક્ષ કરમાં આપણે કહીએ કે સરકાર દ્વારા જે વ્યક્તિ પર કર નાખવામાં આવેલો છે, ઓકે, જે વ્યક્તિ પર કર નાખવામાં આવેલો છે એ જ વ્યક્તિ એનો વાસ્તવમાં બોજ ઉઠાવતો હોય તો એને આપણે કહી શકીએ પ્રત્યક્ષ સીધા અથવા આપણે એમ કહીએ કે ડાયરેક્ટ ટેક્સ એને આપણે કહીએ છીએ. ઓકે, તો એની બીજી રીતે પણ વ્યાખ્યા આપી શકાય કે પ્રત્યક્ષ કર એટલે એવો કર કે જેમાં કરાઘાત અને કર સંપાત, પ્રત્યક્ષ કરવેરા પરીક્ષામાં 2 માર્કનો પ્રશ્ન પણ પૂછે તમને કે ભાઈ પ્રત્યક્ષ કરવેરા કોને કહેવાય, તો કે પ્રત્યક્ષ કરવેરા એટલે એવા કરવેરા કે જેના પર જે વ્યક્તિ, એટલે આપણે કહી શકીએ કે જે કરનો કરાઘાત અને કર સંપાત એક જ વ્યક્તિ ઉપર પડતો હોય તો તેવા કરવેરાને આપણે પ્રત્યક્ષ કરવેરા કહીએ છીએ.
પ્રત્યક્ષ કરવેરા એટલે આપણે એમ કહી શકીએ કે વ્યક્તિની આવક અને સંપત્તિ પર સામાન્ય રીતે જે કરવેરાઓ નાખવામાં આવતા હોય તો તેવા કરવેરાને આપણે પ્રત્યક્ષ કરવેરા કહેવામાં આવે છે. બીજા અર્થમાં જો આપણે એમ કહેવું હોય તો એ રીતે કહી શકીએ કે ડાલ્ટનના મતે આપણે જો કહેવું હોય તો એ રીતે કહી શકાય કે કાયદેસર રીતે કાયદા પ્રમાણે બંધારણીય જોગવાઈ પ્રમાણે સરકારના બજેટ પ્રમાણે સરકારના અંદાજપત્ર પ્રમાણે જેના પર કરવેરો નાખવામાં આવ્યો હોય તે જ તેનો પ્રત્યક્ષ નાણાકીય બોજો વેરો ભરે તો તેને આપણે સીધા કરવેરા, પ્રત્યક્ષ કરવેરા અથવા તો ડાયરેક્ટ ટેક્સ કહીએ છીએ. જેએસ મિલ આની ખૂબ સરસ મજાની વ્યાખ્યા આપે છે. જેએસ મિલ આપણને શું કહે છે કે સરકારની જે વ્યક્તિ પાસેથી કર ઉઘરાવવાની ઈચ્છા હોય, ઈરાદો હોય, તેની પાસેથી જ જ્યારે કર ઉઘરાવવામાં આવે તો તેવા કરવેરાને પ્રત્યક્ષ કરવેરા કહેવામાં આવે છે. જેએસ મિલ આપણને શું કહે છે કે જેએસ મિલ આપણને એવું કહે છે કે સરકારનો ઈરાદો કેવો છે. સરકારની જે વ્યક્તિ પાસેથી કર લેવાની ઈચ્છા હોય, કર ઉઘરાવવાની ઈરાદો હોય અને તેની પાસેથી જ જ્યારે એ કર ઉઘરાવાતો હોય તો તેવા ટેક્સને આપણે કરવેરા, એવા કરવેરાને આપણે પ્રત્યક્ષ કરવેરા કહીએ છીએ. તો સામાન્ય રીતે તમને પરીક્ષામાં એ રીતે પણ પ્રશ્ન પૂછે કે ભાઈ પ્રત્યક્ષ કરવેરાના ઉદાહરણો આપો કે કયા કયા કરવેરા ને આપણે સીધા કરવેરા, ડાયરેક્ટ ટેક્સ અથવા તો પ્રત્યક્ષ કરવેરા કહીએ છીએ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે આવક વેરો, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ઇન્કમ ટેક્સ, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ ઇન્કમ ટેક્સ, એટલે કે વ્યક્તિની આવક પર, કુટુંબની આવક પર, પેઢીની આવક પર, પેઢીના જે માલિકો છે તેની આવક પર જે ટેક્સ નાખવામાં આવે છે તેને આપણે આવક વેરો કહીએ છીએ. સંપત્તિ વેરો, જેને આપણે વેલ્થ ટેક્સ કહીએ છીએ. સંપત્તિ વેરો એટલે આપણને ખબર છે કે ભાઈ વ્યક્તિની જે માલિકીની જે મિલકત છે જેને આપણે સંપત્તિ વેરો કહીએ, મિલકત વેરો કહીએ, કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી શકીએ. તો એ સંપત્તિ પર નાખવામાં આવતો જે વેરો છે તેને પણ આપણે પ્રત્યક્ષ કરવેરો કહીએ છીએ. એ જ રીતે બક્ષિસ વેરો, કોઈક વ્યક્તિને કોઈક બક્ષિસ આપવામાં આવે તો એના પર જે ટેક્સ લેવામાં આવે તો એ જે વેરો છે તે પણ પ્રત્યક્ષ કરવેરો છે. એનો બોજો એ વ્યક્તિએ જ, જે વ્યક્તિને બક્ષિસ મળેલી હોય એ વ્યક્તિએ જ એનો વેરો ભરવો પડે. એ જ રીતે જેને આપણે ઇંગ્લિશમાં ગિફ્ટ ટેક્સ કહીએ છીએ, બક્ષિસ વેરો એટલે ગિફ્ટ ટેક્સ. પછી મૂડી લાભ વેરો કે કેપિટલ ગેઇન ટેક્સ. એ જ રીતે એટલે દાખલા તરીકે કોઈક વ્યક્તિ છે તો એમણે કોઈ જગ્યાએ મૂડી રોકાણ કરેલું હોય, જમીનમાં કરેલું હોય, પ્લોટમાં કરેલું હોય, મકાનમાં કરેલું હોય, પછી નાણાકીય અસ્કયામતોમાં કરેલી હોય, શેર જેવી જામીનગીરીઓમાં કરેલું હોય અને એમાંથી એ જે નફો કમાય અને એના પર જે સરકાર દ્વારા કરવેરો નાખવામાં આવે તેને આપણે કેપિટલ ગેઇન ટેક્સ અથવા તો એને મૂડી લાભ વેરો કહેવામાં આવે છે. તો આ મૂડી લાભ વેરો કે જેને પોતાની મૂડી પર જે લાભ પ્રાપ્ત થયો છે, નફો પ્રાપ્ત થયેલો છે એના પર એ વેરો લેવામાં આવે છે. એટલે એ વેરો કોણ ભરે તો કે ભાઈ જે નફા અથવા તો મૂડીમાં જેને વધારો થયેલો છે, લાભ મળેલો છે એવી વ્યક્તિ જ એ વેરો ભરે છે. એનો બોજો કોઈ અન્ય વ્યક્તિ પર ખસેડી શકાતો નથી.
એ જ રીતે ખર્ચ વેરો આપણા ભારતમાંથી પણ ખર્ચ વેરો કે ભાઈ વ્યક્તિ જ્યારે પોતાની આવકનો જે ભાગ ખર્ચતો હોય એ ખર્ચ પર જે વેરો નાખવામાં આવે તેને ખર્ચ વેરો કહેવામાં આવે, એક્સપેન્ડિચર ટેક્સ. તો એ વેરો પણ કેવો છે? પ્રત્યક્ષ કરવેરો છે, સીધો કરવેરો છે. તો પ્રત્યક્ષ કરવેરાની આટલી વ્યાખ્યાઓ જોયા પછી બીજો જે કરવેરો છે તેને આપણે પરોક્ષ કરવેરો કહીએ છીએ. બીજો જે કરવેરો છે તેને આપણે બીજો કયો વેરો કહીએ છીએ? પરોક્ષ કર. પરોક્ષ કર એટલે જે કરવેરાનો નાણાકીય બોજો કર ભરનાર વ્યક્તિ અન્ય વ્યક્તિ પર ખસેડી શકતો હોય તો તેને આપણે આડકતરો વેરો, પરોક્ષ કરવેરો, અપ્રત્યક્ષ કરવેરો કે ઇનડાયરેક્ટ ટેક્સ કહેવામાં આવે છે. ફરી પાછો પરીક્ષામાં તમને 2 માર્કનો ટૂંકો પ્રશ્ન પૂછે કે ભાઈ આડકતરા કરવેરા કોને કહેવાય, પરોક્ષ કરવેરા કોને કહેવાય? બરાબર, આ રીતે તમને પૂછે તો તમને તરત સ્ટ્રાઇક જવી જોઈએ કે પરોક્ષ કરવેરો અથવા તો આડકતરે કરવેરો એટલે એવો કરવેરો કે કરાઘાત અને કર સંપાત, કરાઘાત અને કર સંપાત એ બંને અલગ અલગ વ્યક્તિ પર હોય તો તેવા વેરાને આપણે પરોક્ષ કરવેરો કહીએ છીએ. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કેવું હોય તો એ રીતે કહી શકાય આપણે કે જે વ્યક્તિ પર સરકાર દ્વારા, રાજ્ય દ્વારા કર લાદવામાં આવેલો હોય પણ એ કરનો બોજો, પ્રત્યક્ષ નાણાકીય બોજો એ બીજી વ્યક્તિઓ પર અથવા તો એ બોજાનું વિવર્તન, એની ફેરબદલી એ અન્ય વ્યક્તિ પર કરી શકતો હોય તો તેવા કરવેરાને આપણે પરોક્ષ કરવેરો કહીએ છીએ. એટલે કર સંપાત અને કર ભારણ જ્યારે અલગ અલગ વ્યક્તિઓ પર હોય તો તેવા આપણે વેરાને અપ્રત્યક્ષ કે પરોક્ષ કે આડકતરા કરવેરા કહીએ છીએ. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આ પ્રકારના જે કરવેરા છે રાજ્ય દ્વારા, સરકાર દ્વારા કાયદાકીય રીતે જે વ્યક્તિ ઉપર નાખવામાં આવે છે અંતે કર ભરનાર વ્યક્તિ જુદી હોય. કરની જે રકમ છે એનો જે પ્રત્યક્ષ વાસ્તવિક જે નાણાકીય બોજો છે એ જેના પર સરકારે કર નાખેલો છે એ વ્યક્તિ ભરતી નથી, પણ અંતે વાસ્તવિક કરની રકમ એ અન્ય વ્યક્તિ ભરતી હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે જે કરના બોજાને સ્થળાંતરિત કરી શકાતો હોય, અન્ય વ્યક્તિ પર ખસેડી શકાતો હોય તો તેવા કરવેરાને આપણે પરોક્ષ કરવેરા કહીએ છીએ. દાખલા તરીકે વસ્તુઓ પરના કરવેરા, કે સરકાર છે તો કે સરકાર વેપારીઓ પર કરવેરા નાખે. બસ સરકાર આપણે એમ કહીએ કે આપણે જીએસટી જોઈએ છે કે સરકાર દરેક વસ્તુ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નાખે છે. તો આપણે કોઈ પણ વસ્તુ ટીવી છે, ફ્રીજ છે, મોબાઈલ છે, આ બધું લેવા જઈએ તો વેપારી શું કરે છે? એનું બિલ બનાવે ત્યારે એમાં જીએસટી ની રકમ એટલી એડ કરી અને આપણી પાસેથી વધારાના નાણાં એ વેપારીઓ લઈ લેતા હોય છે. કાયદા દ્વારા કોના પર નાખ્યો? એ કાયદાકીય રીતે કોના પર નાખ્યો? તો કે ભાઈ વેપારીઓ પર એ કરવેરો નાખ્યો. જીએસટી કોના પર નાખ્યો? તો કે વેપારીઓ, કારણ કે વેપાર કરે છે એટલા માટે, એ વસ્તુ વેચે છે એટલે એના પર, એટલે વેપારીઓ પર કરવેરો નાખ્યો.
પણ એ કરની રકમ એકચ્યુઅલ કોણ ભરે છે? તો કે મારા તમારા જેવા જે કન્ઝ્યુમર છે, ગ્રાહકો છે, વપરાશકર્તા છે, તે લોકો ભરે છે. તો સરકાર કર એક્સ વ્યક્તિ પર નાખે છે, પણ એકચ્યુઅલી કરનો બોજો એ વાય વ્યક્તિ ઉઠાવે છે. આવા કરવેરામાં આપણે જોઈએ તો સરકાર ઘણી વખત એવું પણ આપણને જોવા મળે કે એ વસ્તુનું ઉત્પાદન કરતા જે એકમો છે, ઘણા કરવેરા આપણને એવા પણ જોવા મળે કે સરકાર નાખે ઉત્પાદકો પર. હવે ઉત્પાદકો એટલે કોણ? તો ભાઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે તે, મેન્યુફેક્ચરિંગ કરે તે, કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતરણ કરે છે તે. તો પહેલા આપણે એમ કહીએ કે કરવેરો ઉત્પાદકો પર નાખવામાં આવે. ઉત્પાદકો જે વસ્તુ ઉત્પાદન કરે છે એની ઉત્પાદન ખર્ચમાં એ કરવેરાની રકમ ઉમેરી દે અને પછી એ ઉત્પાદકો જથ્થાબંધ વેપારીઓને આપે. જથ્થાબંધ વેપારીઓ શું કરે? એને જે ટેક્સ ભરવાનો હોય એ ટેક્સની રકમ છૂટક વેપારીઓ પર નાખવામાં આવે. અને છૂટક વેપારીઓ એ કરવેરાનો બોજો એ નથી ઉપાડતા, પણ એ છેલ્લે ગ્રાહક પર એ કરનો બોજો શિફ્ટ કરી નાખે. જે પ્રમાણેનો કરવેરા હોય તે પ્રમાણે ઘણી વખત આપણે એમ કહીએ કે આંશિક રીતે બોજાનું હસ્તાંતરણ થતું હોય કે સરકારે દાખલા તરીકે ઉત્પાદકો પર 5% પ્રમાણે કરવેરો નાખ્યો, તો ઉત્પાદકો 2% એ જથ્થાબંધ વેપારીઓ પર નાખે અને જથ્થાબંધ વેપારીઓ એનો અડધો એટલે કે 1% એ છૂટક વેપારીઓ પર નાખે અને છૂટક વેપારીઓ એ 1% એ ગ્રાહક વર્ગ પર નાખે. તો આ રીતે આપણે એમ કહીએ કે સમગ્ર જે બોજો છે તે ઘણી વખત આંશિક પણ હોય, ઘણી વખત પૂરેપૂરો ખસેડી રાખતા હોય છે. ઘણી વખત આપણે એમ કહીએ કે આંશિક રીતે જે કરનો બોજો છે તે વહેંચાઈ જતો હોય અલગ અલગ જે એ વસ્તુનું ઉત્પાદનથી માંડીને બજારમાં વેચાય ત્યાં સુધીમાં. તો ડાલ્ટન સરસ મજાની આપણે એમ કહી શકીએ કે સમજૂતી આપે છે કે ભાઈ ઘણા એવા કેસોમાં આપણે જોઈએ છે કે ભાઈ સરકાર ઉત્પાદકો પર નાખે, ઉત્પાદકો કરનો બોજો વિક્રેતાઓ પર નાખે, વિક્રેતાઓ ગ્રાહકો પર નાખે અને આ રીતે વાસ્તવમાં કર ભરનાર વ્યક્તિ એ કોઈ ત્રાહિત જ હોય છે. તો ડાલ્ટન કહે છે તે પ્રમાણે કે પ્રત્યક્ષ કર એ કાયદેસર રીતે જે વ્યક્તિ ઉપર નાખવામાં આવેલો હોય છે એના દ્વારા જ ચૂકવાય છે, જ્યારે પરોક્ષ કર એક વ્યક્તિ ઉપર લાદવામાં આવે છે, પરંતુ કર ભરનાર અને બીજી વ્યક્તિઓ વચ્ચેના જે કરાર છે કે સોદાની જે હેરફેર કરવાનો જે પૂરેપૂરો અથવા તો અંશતઃ અવકાશ હોય છે, તેને લીધે આપણે એમ કહીએ કે કર ભરનાર અને કર જેના પર નખાયેલો છે એ બંને વ્યક્તિ આપણે એમ કહીએ કે અલગ અલગ જોવા મળે છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે પરોક્ષ કર એટલે એવો કર કે જે બીજા ઉપર ફેરબદલી કરી શકાય છે. ઓકે, એનું વિવર્તન કરી શકાય છે. તો મોટે ભાગે આપણે જાણીએ છીએ તે પ્રમાણે જે.એસ. મિલ અહીંયા પણ સરસ રીતે કહે છે આપણને કે જે વ્યક્તિ પાસેથી સરકાર કર વસૂલ કરે તે વ્યક્તિ તે કરનો બોજો અન્ય વ્યક્તિ પર ખસેડી શકે એવી સરકારની જ્યારે ઈચ્છા સફળ થાય તો તેને આપણે પરોક્ષ કરવેરો કહીએ છીએ. સરકારની જ્યારે ઈચ્છા એવી હોય કે ભાઈ ભલે એક્સ વ્યક્તિ પર કર નાખવામાં આવે પણ એકચ્યુઅલ ભરવાવાળો વાય હોવો જોઈએ, સરકાર જ્યારે આવી ઈચ્છા વ્યક્ત કરતી હોય અને સરકાર જ્યારે એ ઈચ્છામાં સફળ થાય તો એવા ટેક્સને આપણે ઇનડાયરેક્ટ ટેક્સ અથવા તો પરોક્ષ કર કહીએ છીએ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે સેલ્સ ટેક્સ, જેને આપણે વેચાણ વેરો કહીએ છીએ, જેને આપણે મનોરંજન વેરો કહીએ છીએ, જેને આપણે સર્વિસ ટેક્સ
કહીએ છીએ, આયાત નિકાસ, જકાત, આ બધા કેવા છે? પરોક્ષ કરવેરાના ઉદાહરણો છે. વસ્તુઓ પરના જે વેરાઓ છે તે. એટલે જો આપણે એમ કેવું હોય તો કે જે કર નિવાર્ય છે, એવોઇડેબલ છે, અને કરદાતાની આવકને અનુલક્ષીને નાખવામાં આવતા નથી, તેને આપણે પરોક્ષ કર કહીએ. જે કર કેવા છે? નિવાર્ય છે, એવોઇડેબલ છે. ઘણી બધી વ્યાખ્યાઓ તમે આપી શકો. જે કર નિવાર્ય છે, એવોઇડેબલ છે, અને કરદાતાની આવકને અનુલક્ષીને નાખવામાં નથી આવતો, તે પરોક્ષ કર કહેવાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તુઓ પરનો વેરો એક પરોક્ષ કરવેરો છે. તો વસ્તુ તો આપણે એમ કહીએ કે ગરીબ વ્યક્તિ પણ ખરીદે અને શ્રીમંત વ્યક્તિ પણ ખરીદે. જ્યારે કોઈ પણ આપણે એમ કહીએ કે વ્યક્તિ વસ્તુ ખરીદતી હોય ત્યારે આ પ્રકારનો પરોક્ષ કર આપવો પડતો હોય છે. વસ્તુ જો ખરીદવામાં નહીં આવે તો આપણે એમ કહીએ કે એને પરોક્ષ કર આપવાની આવશ્યકતા પણ નહીં ઊભી થાય. એટલે પરોક્ષ કરને જો ગ્રાહક એવું ઈચ્છતો હોય કે મારે આનો બોજો નથી ઉઠાવવો, તે વસ્તુનો વપરાશ કરવાનો ત્યાગ કરે તો આપણે એમ કહીએ કે પરોક્ષ કરથી બચી શકાય છે. જ્યારે સીધા કરવેરા અથવા તો જેને આપણે પ્રત્યક્ષ કરવેરા કેવા કહીએ છીએ ને, આપણે અનિવાર્ય કરો છે. સરકાર જે નાખે છે એને ભરવો જ પડે. ત્યારે અહીંયા સરકાર પરોક્ષ કરમાં એવું છે કે રાજ્ય જો એવું ઈચ્છતી હોય કે ભાઈ પરોક્ષ કર દરેક ગ્રાહકો ઉઠાવે તો ગ્રાહક અહીંયા એને નિવારી પણ શકે છે. વસ્તુનો વપરાશ નહીં કરી અને પરોક્ષ કરથી એ બચી પણ શકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તુઓ પરના વેરા અને ખરીદી ઉપરના, જેને આપણે પરચેસ ટેક્સ કહીએ છીએ, એ પરોક્ષ કરવેરાના ઉદાહરણો છે. એટલે પરોક્ષ કરવેરાના પરીક્ષામાં તમને પૂછે કે ભાઈ પરોક્ષ કરવેરાના કયા કયા ઉદાહરણો છે, તો તમે વેચાણ વેરો છે, વસ્તુ ઉપરનો વેરો છે, ખરીદી ઉપરના કરવેરા છે, પછી કંઈક અંશે આપણે જીએસટી ને પણ મૂકી શકીએ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, પછી મનોરંજન કરવેરો છે, સેવા કરવેરો છે, સેવા વેરો, આયાત નિકાસ, જકાત, આબકારી જકાત, આ બધા કેવા વેરાઓ છે કે જેને આપણે પરોક્ષ કરવેરા કહીએ છીએ. તો આપણે બંને પ્રકારના મિત્રો વેરાઓની ચર્ચા કરી ગયા. તો ઘણી વખત આપણને એવું કન્ફ્યુઝન પણ થાય, ઘણી વખત આપણને એવું પણ જોવા મળે કે કોઈક વખત કોઈ એક ટેક્સ છે તે એક સમયે આપણને પરોક્ષ લાગે, આડકતરો લાગે, પરંતુ એ જ કરવેરો બીજે સમયે પ્રત્યક્ષ પણ બની જાય. કારણ કે વસ્તુ પર જ્યારે કરવેરા સરકાર દ્વારા નાખવામાં આવતા હોય તો વસ્તુ પરનો જે કરવેરો છે તે પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે એ કહેવું ખરેખર મુશ્કેલ બની જાય ઘણી વખત. સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે પ્રત્યક્ષ કર એટલે આવક અને મિલકત પર, સંપત્તિ પર નખાતો કર. પરોક્ષ કર એટલે વસ્તુઓ પર અથવા તો વ્યક્તિનો જે ખર્ચ જે છે એના ઉપર નખાતો કર. તો આ પ્રમાણેનો જે ભેદ છે, આ પ્રમાણનો જે તફાવત છે, તે ઘણી વખત કેવો છે? અનરિયાલિસ્ટિક છે, અવ્યવહારુ છે, અવાસ્તવિક છે. કોઈ વ્યક્તિની આવક પર કરવેરો નાખવામાં આવે તો કેટલીક વખત આપણે એમ કહીએ કે આવક વેરાનો બોજો પણ એ સેવા આપનાર વ્યક્તિ છે તે અન્ય એના ગ્રાહક પર ખસેડી શકે છે. દાખલા તરીકે કોઈ વકીલ છે, એ વકીલની જે આવક છે એના પર સરકાર દ્વારા કરવેરો નાખવામાં આવે છે કે ભાઈ વકીલ જે કંઈ પણ કોર્ટ કેસ કરે છે અને એની ફી પેટે જે કંઈ પણ આવક પ્રાપ્ત કરે છે અને જો એ કરપાત્ર હોય તો એના પર ઇન્કમ ટેક્સ એ વકીલે ભરવો પડે છે. તો વકીલ ભરી દે, એ રીતે ડોક્ટર પણ ભરી દે. પણ પછી શું કરે છે વકીલ અને ડોક્ટર?
એ પોતાની જે કન્સલ્ટિંગ ફી હોય એ ફીમાં વધારો કરી દે, કારણ કે એણે ઇન્કમ ટેક્સ ભર્યો છે એટલે ટેક્સની રકમ વસૂલ કરવા માટે એના જે ક્લાયન્ટો છે, એના જે દર્દીઓ છે, અથવા તો એના જે કંઈ પણ આપણે એમ કહીએ કે કેસ આપનાર જે વ્યક્તિઓ છે એની પાસેથી એ ફી વધારાના સ્વરૂપમાં એ કરની રકમ આવરી લેતા. એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ કર વચ્ચેનો જે આપણને તફાવત જોવા મળે એ એકચ્યુઅલી કર નો જે બોજ છે, પ્રત્યક્ષ નાણાકીય બોજ છે, એની હસ્તાંતરણની શક્યતા કેટલી છે એ શક્યતાને ધ્યાનમાં લઈ અને આ રીતનું આપણે વર્ગીકરણ કરી શકતા હોય છે. પણ ઘણી વખત મેં કીધું તેમ કે ઘણા બધા એવા કિસ્સાઓ હોય કે કર ભારાંતરણની શક્યતા વચ્ચે વિશે આપણને કોઈ ચોક્કસ પ્રકારનું માર્ગદર્શન મળતું નથી. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે પ્રત્યક્ષ કર એટલે આવક અને મિલકત પરના કરવેરા, અનિવાર્ય કરવેરા, પરોક્ષ કર એટલે નિવાર્ય કરવેરા, વસ્તુ જો ખરીદવામાં નહીં આવે તો પરોક્ષ કર આપવાની જરૂર નથી. ઓકે, હવે ત્યાર પછી આપણે પ્રત્યક્ષ કરવેરાના લાભાલાભ, કે ભાઈ પ્રત્યક્ષ કરવેરા શા માટે કોઈ પણ દેશની સરકાર છે, રાજ્ય છે, તે શા માટે આપણે એમ કહીએ કે પોતાની જે કરવેરાની નીતિ છે એમાં એનો ઉપયોગ કરે છે. તો કે પ્રત્યક્ષ કરવેરાના ફાયદા, પહેલા તો આપણે પ્રત્યક્ષ કરવેરાના ફાયદા અથવા તો એના લાભ, એના બેનિફિટ કેવા છે, ડાયરેક્ટ ટેક્સીસના સીધા કરવેરાના લાભો કયા કયા છે. તો પ્રત્યક્ષ કરવેરામાં જે એડમ સ્મિથે આપેલો જે કર આકારણીનો સિદ્ધાંત છે, સમાનતાનો સિદ્ધાંત, એનું પાલન થાય છે. બરાબર, પ્રત્યક્ષ કરવેરા એ એવા કરવેરા છે કે જેમાં કેનન ઓફ ઇક્વિટી, જેને આપણે સમાનતાના સિદ્ધાંત કહીએ છીએ, એનું પાલન થાય છે. એટલે હવે યાદ કરો કે ભાઈ સમાનતાનો સિદ્ધાંત આપણને શું કહેવા માંગે છે, તો કે ભાઈ સમાનતાનો સિદ્ધાંત એવું કહેવા માંગે છે કે દેશના સંરક્ષણ હેઠળ સરકારને, રાજ્યએ જે કંઈ પણ સંરક્ષણ માળખું જે પ્રોવાઈડ કરેલું છે, આંતરિક અને બાહ્ય સંરક્ષણ, એ અન્વયે એના સંદર્ભમાં, એના પરિપ્રેક્ષ્યમાં જે વ્યક્તિ જેટલી આવકનું, જેટલા ઉત્પાદનનું સર્જન કરે એ પ્રમાણે એણે એટલો કર પોતાની આવકના સંદર્ભમાં ભરવો જોઈએ. એટલે વધારાની આવક જે વ્યક્તિ કમાતો હોય તો તેણે વધારે કરવેરો ભરવાનો, અને ઓછી આવક કમાતો હોય તેણે ઓછો કરવેરો ભરવાનો. અને આપણે કહીએ છીએ સમાનતાનો સિદ્ધાંત. બીજા અર્થમાં જો આપણે એમ કહીએ કે લોકોની કર ભરવાની શક્તિ મુજબ જ્યારે કર લેવામાં આવતો હોય તો તેને આપણે સમાનતાનો સિદ્ધાંત કહીએ છીએ. તો આ પ્રત્યક્ષ કરવેરા એવા કરવેરા છે. આપણે જોઈએ છે કે ભાઈ અત્યારે આપણે અંદાજપત્ર બહાર પડ્યું તેમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ જે વ્યક્તિઓની આવક વર્ષની 5 લાખ કે તેના કરતા ઓછી હોય તો એણે ટેક્સ ભરવાનો નથી. લિમિટ બદલાયા કરતી હોય, કોઈ વખત 3 લાખ હોય, કોઈ વખત 2.5 લાખ હોય, કોઈ વખત 5 લાખ હોય, કોઈ વખત 4 લાખ હોય. દર બજેટમાં, અંદાજપત્રમાં સરકાર બદલતી હોય. તો અમુક મર્યાદાથી ઉપરની આવક હોય તો તેમણે આવકવેરો ભરવાનો હોય છે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે ઓછી આવક કમાનાર, અમુક મર્યાદાથી ઓછી આવક કમાનાર કોઈ વેરો ભરવાનો નથી, આવકવેરાનું આપણે જો ઉદાહરણ લઈએ તો. જ્યારે વધારે આવક કમાનાર વ્યક્તિઓ છે તેણે વધારે ટેક્સ ભરવાનો છે. તો આને આપણે સમાનતાનો સિદ્ધાંત કહીએ છીએ. તો પ્રત્યક્ષ કરવેરા એવા કરવેરા છે કે જો કરવેરાની નીતિમાં એને આવરી લેવામાં આવે તો સમાનતાના સિદ્ધાંતનું પાલન થાય છે. એટલે
સૈદ્ધાંતિક દ્રષ્ટિએ આપણે એમ કહીએ કે પ્રત્યક્ષ કરવેરા કેવા છે? જસ્ટિફાઈડ છે, ન્યાયી છે. અને કોઈ પણ દેશ હોય, વિકસિત હોય, અલ્પ વિકસિત હોય કે વિકાસશીલ હોય, અમેરિકા હોય, ભારત હોય, પાકિસ્તાન હોય, બર્મા હોય, બાંગ્લાદેશ હોય, શ્રીલંકા હોય, ઓસ્ટ્રેલિયા હોય કે ન્યુઝીલેન્ડ હોય, દરેક દેશની કર પદ્ધતિમાં, કરવેરા નીતિમાં આવા પ્રત્યક્ષ કરવેરાને સમાવવામાં આવતા હોય છે. બીજું આપણે એમ કહીએ કે પ્રત્યક્ષ કરવેરા એવા કરવેરા છે કે જેમાં પ્રગતિશીલતાનું તત્વનો મતલબ શું થાય કે ભાઈ જેમ આવકનું સ્તર વધારે, આવકનો સ્ટેજ વધારે, તેમ એટલો કરવેરો એના પર વધારે નાખવામાં આવે. તો એને આપણે પ્રગતિશીલ નું તત્વ કહીએ છીએ, પ્રોગ્રેસિવ એલિમેન્ટ કહીએ આપણે. તો આવું જે આપણે એમ કહીએ કે પ્રગતિશીલતાનું તત્વ ઉમેરવામાં આવે તો આપણે એમ કહીએ કે જેમ વ્યક્તિ વધારે કમાય એમ એના પર વધારે ટેક્સ આવા પ્રત્યક્ષ કરવેરા નાખવામાં આવે. તો સમાજમાં જે કંઈ પણ આવકની અસમાનતા છે એ અસમાનતાને દૂર કરવામાં આ પ્રત્યક્ષ કરવેરા સહાયભૂત થાય છે. બીજું આપણે એમ કહીએ કે બીજો જે સિદ્ધાંત આપણે એડમ સ્મિથે આપેલો તે પણ ખબર છે આપણને કે નિશ્ચિતતાનો સિદ્ધાંત, કે પ્રત્યક્ષ કરવેરા એવા કરવેરા છે કે જેમાં નિશ્ચિતતાના સિદ્ધાંતનું પણ પાલન થાય છે. નિશ્ચિતતાનો સિદ્ધાંત એટલે કેવો સિદ્ધાંત કે એમાં કોણ વ્યક્તિ કેટલો કર ભરવાનો, કઈ પદ્ધતિએ ભરવાનો, કઈ રીતે ભરવાનો, ક્યાં ભરવાનો, એને આપણે નિશ્ચિતતાનો સિદ્ધાંત કહીએ. નિશ્ચિતતાનો સિદ્ધાંતનો મતલબ શું થાય કે ભાઈ કર ભરવાની રકમ, કર ભરવાની પદ્ધતિ, કર ભરવાની નીતિ રીતિ, કઈ જગ્યાએ ભરવાનો, આ બધી બાબતો અંગેની બહુ સુસ્પષ્ટતા હોય તો પ્રત્યક્ષ કરવેરામાં નિશ્ચિતતાનો ગુણ છે. કે પ્રત્યક્ષ કરવેરામાં આ બધી બાબતો સુનિશ્ચિત હોય છે. પ્રત્યક્ષ કરવેરાની જે આકારણી છે એ પ્રત્યક્ષ કરવેરાની આકારણીનું કામ પણ ખૂબ સરળ છે. કારણ કે સરકારે કઈ વ્યક્તિ પાસેથી કયા દરે કેટલા પ્રમાણમાં વેરો લેવાનો છે તે અંગે બહુ સુનિશ્ચિત હોય છે સરકાર. કર કેવી રીતે ભરવો, ક્યાં ભરવો, ઓનલાઈન ભરવો, ઓફલાઈન ભરવો. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રજાને કોઈ જાતની ખોટી અથડામણ કે કનડગતનો પ્રશ્ન ઊભો થતો નથી. બીજો ફાયદો એ છે કે પ્રત્યક્ષ કરવેરા એવા કરવેરા છે કે એના પરથી રાજ્યને કે સરકારને પ્રત્યક્ષ કરવેરામાંથી કેટલી કરરૂપી આવક પ્રાપ્ત થશે એનો એક ચોક્કસ અંદાજ બાંધી શકે છે. એટલે આ નિશ્ચિતતાનો જે ગુણ છે પ્રત્યક્ષ કરવેરામાં, એમાં જે વ્યક્તિગત જે કુટુંબો છે અને જે પેઢીઓ છે એની વ્યક્તિગત જે એનું પ્લાનિંગ હોય એ પ્લાનિંગ ખોરવાઈ જતું નથી. કારણ કે જાણે છે કે ભાઈ કુટુંબ જેટલી પણ આવક પ્રાપ્ત કરવાનું છે એ સુનિશ્ચિત હોય છે કે ભાઈ મારે વર્ષના અંતે આટલા રૂપિયા કરવેરા પેટે, આવક વેરા પેટે, મિલકત વેરા પેટે મારે ભરી દેવાના છે. એટલે કુટુંબનું પ્લાનિંગ, ફેમિલી પ્લાનિંગ જે છે, કુટુંબનું જે આયોજન છે તે બગડતું નથી. પેઢી પણ સુનિશ્ચિત હોય કે પેઢીને પણ ખબર છે કે ભાઈ આટલા વેરા તો સરકારે નક્કી કરેલા નિર્ધારિત વેરા છે એ મારે ટેક્સ રૂપે ભરી જ દેવાના છે પૈસા. એટલે આપણે એમ કહી શકીએ કે વ્યક્તિગત જે યોજનાઓ છે, પ્લાનિંગ છે એ ખોરવાઈ જતું નથી. એટલે ખાનગી જે સાહસો છે, વ્યક્તિઓ છે, એ કેવું છે વિકાસ કર્યા જ કરે. જાણે કે નિશ્ચિત છે કે હું આટલું કમાઈશ, આટલા લાખ રૂપિયા કમાઈશ તો મારે આટલા ટેક્સ ભરી જ દેવાનો છે. તો આ પ્રત્યક્ષ કરવેરામાં નિશ્ચિતતાનો ગુણ છે, એનાથી એને ફાયદો થાય. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે પ્રત્યક્ષ જે કરવેરા છે તે કેવા છે? એક તો કરકસર ભરેલા છે.
એટલે કે પ્રત્યક્ષ કરવેરામાં કરકસરનું તત્વ હોય છે. કરકસરનું એટલે આપણે કરકસરનો સિદ્ધાંત જોયો છે કે સરકાર જે કર નાખે છે અને એ જે ટકાવારી દરે જે કરવેરા નાખે છે એની મેક્સિમમ રકમ લોકોના ખિસ્સામાંથી જે જાય છે અને સરકારની તિજોરીમાં જે રકમ જમા થાય છે એ બે વચ્ચેનો ગાળો બહુ મોટો હોવો જોઈએ નહીં. આપણે ગઈકાલે જોયેલું હતું ઉદાહરણ કે ભાઈ 10% સરકાર નાખવામાં આવે ને 2% જો ખાલી સરકારની તિજોરીમાં જમા થાય તો એ આપણે એમ કહીએ કે કરકસર ભરેલા કરવેરા નહીં કહેવાય. પણ 10% નાખવામાં આવે ને 9% જેટલા કરવેરા રાજ્યની તિજોરીમાં જમા થાય તો એ કરકસર ભરેલા સિદ્ધાંત પ્રમાણેના કરવેરા કહેવાય. તો આપણે એમ કહીએ કે પરોક્ષ કરવેરાની સરખામણીમાં પ્રત્યક્ષ કરવેરા વધારે કરકસર ભરેલા છે. કારણ કે એનો ઉઘરાવવાનો જે ખર્ચ છે, એનો વહીવટીય ખર્ચ છે તે ખૂબ ઓછો છે. હવે આજે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પહેલા આટલો બધો ટેકનોલોજીકલ વિકાસ હતો નહીં. આજે આપણે જોઈએ છે કે દરેક જે વ્યક્તિ સ્માર્ટફોન વાપરે છે તે સાથે કોમ્પ્યુટર, મિની કોમ્પ્યુટર લઈને ફરતો હોય એવું આપણે કહી શકીએ. કોઈ પણ વ્યક્તિ આજે કરવેરો ભરવો હોય તો વિધિન અ ફિંગર એ મોબાઈલ થ્રુ એ આજે ડાયરેક્ટ ટેક્સીસની જે પ્રત્યક્ષ કરવેરાની જે કચેરી છે એની વેબસાઇટ પર જઈએ અને એપ્લિકેશન ડાઉનલોડ કરીએ તો ઓનલાઈન પણ તમે ફ્યુ ઓફ સેકન્ડ્સમાં તમે કરવેરા ભરી શકો છો. એટલે આપણે એમ કહીએ કે સરકારે બહુ ઓછો ખર્ચ, એક વખત સોફ્ટવેરનો ખર્ચ કરવો પડે તે જે કંઈ પણ માહિતી અપડેશન માટેનો જે ખર્ચ કરવો પડે તે તરત જ આપણે એમ કહીએ કે પહેલા તો બધું ઘણું બધું આપણે એમ કહીએ કે ગૂંચવાડાવાળું કામ હતું કે ભાઈ ઇન્કમ ટેક્સ ભરવા માટે દાખલા તરીકે રાજપીપળાની વાત કરીએ તો રાજપીપળામાં આવકવેરા કચેરી નથી તો રાજપીપળાના જે વેપારીઓ છે, વ્યક્તિઓ છે, કુટુંબ છે એ લોકોએ ભરૂચ કરવેરા ભરવા જવું પડતું હતું, આવા પ્રત્યક્ષ કરવેરા. પછી ત્યાંથી આપણે એમ કહીએ કે પ્રોસેસ થાય અને પ્રોસેસ થાય પછી 2 મહિને 3 મહિને સરકારની તિજોરીમાં પૈસા જમા થાય. પણ એ વચ્ચે આવકવેરા અધિકારીઓ હોય, બિલ્ડિંગ આવકવેરા કચેરીનું મોટું બિલ્ડિંગ હોય, એનો મેન્ટેનન્સ ખર્ચ, ફર્નિચરનો ખર્ચ, સ્ટેશનરીનો ખર્ચ, ઘણા બધા કાયમી અને છૂટક કામદારો, શ્રમિકોને ત્યાં રાખવા પડે અને સરકારે આ બધો વહીવટીય ખર્ચ ઉઠાવવો પડતો હતો. આજે આપણે જોઈએ તો ઓછામાં ઓછો ખર્ચ પ્રત્યક્ષ કરવેરામાં, ઇવન પરોક્ષ કરવેરાની પણ વાત કરીએ તો પરોક્ષ કરવેરામાં પણ એવું જ છે કે આજે દરેક વસ્તુને આપણે ઓનલાઈન, જેને આપણે કહીએ ને કે ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરી કાગળનો પણ બચાવ થાય અને તમે ડિજિટલ ફોર્મમાં તમારા કરવેરા ફોર્મ ભરી શકો છો પૈસા. તો આપણે એમ કહી શકીએ કે કરદાતા પાસે જે દરે કર નાખવામાં આવે છે તે અને સરકાર એ બે વચ્ચે કર ઉઘરાવનાર મધ્યસ્થીઓ આજે લગભગ શૂન્ય જેવી થઈ ગઈ, નહીવત જેવી થઈ ગઈ. અને મોટે ભાગે આપણે એમ કહીએ કે કર પેટે જે ઉઘરાવેલી રકમ છે એનો મોટો ભાગ એ સરકારની તિજોરીમાં જમા થાય છે. એટલે આ પ્રત્યક્ષ કરવેરાનો ફાયદો છે. બીજું આપણે એમ કહીએ કે પ્રત્યક્ષ કરવેરા છે અને એમાં પણ ખાસ કરીને જે આવકવેરાની વાત કરીએ આપણે તો કે ભાઈ આવકવેરો જે છે તે આખા દેશમાંથી ભરનારાનું પ્રમાણ ઘણું બધું ઓછું હોય છે. એટલે ઊંચી આવક ધરાવનાર જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ આપણે એમ કહીએ કે ગણીગાંઠી છે. એટલે પ્રત્યક્ષ કરવેરાની બાબતમાં જો આવકવેરાની પર્ટિક્યુલર વાત કરીએ તો આપણે એમ કહીએ કે એના જો દરમાં સહેજ વધારો કરવામાં આવે તો ઘણી બધી રકમ સરકારને પ્રાપ્ત થાય. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહીએ કે આ પ્રત્યક્ષ કરવેરા છે તે ઉત્પાદકતાનો જે સિદ્ધાંત છે એ ઉત્પાદકતાના સિદ્ધાંતને પણ અનુસરે છે. એટલે કે ઉત્પાદક છે. પ્રત્યક્ષ કરવેરા કેવા છે? ઉત્પાદક છે. પ્રત્યક્ષ કરવેરામાંથી સરકારને સહેજ વધારો કરે એના દરમાં તો ઘણી બધી આવક એને પ્રાપ્ત થાય છે. એટલે કે લોકોની આવક અને મિલકતમાં વધારાની સાથે સરકારની આવકનું પ્રમાણ પણ ઊંચું જાય છે. એટલે આપણે એમ કહીએ કે પ્રત્યક્ષ કરવેરા
એ ઉત્પાદક કરવેરા છે. એટલે પ્રત્યક્ષ કરવેરા કરદાતા અને કર ઉઘરાવનાર વચ્ચે કોઈ મધ્યસ્થી હોતા જ નથી હવે તો અત્યારના સંજોગોમાં. એટલે બીજું આપણે એમ કહીએ કે પ્રત્યક્ષ કરવેરાનો જે બોજો છે, સોરી, એનો જે બીજો લાભ છે આપણે એમ કહીએ તે સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંતનું પણ પાલન કરે છે. સરકાર જ્યારે એવું લાગે કે ભાઈ પરિસ્થિતિ અર્થતંત્રની ખરાબ છે, મંદીમય છે, ત્યારે પ્રત્યક્ષ કરવેરાના દરમાં ઘટાડો પણ કરી શકે. અને સરકારને એવું લાગે કે ભાઈ વરસાદ સારો છે, રાષ્ટ્રીય આવકનું ઉપાર્જન સારું છે, રાષ્ટ્રીય આવક વધેલી છે, માથાદીઠ આવક લોકોની વધેલી છે, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે પ્રત્યક્ષ કરવેરાના દરમાં વધારો પણ કરી શકે છે. એટલે પ્રત્યક્ષ કરવેરા કેવા છે? ફ્લેક્સિબલ છે, સ્થિતિસ્થાપક છે. કે લોકોની જો આવક વધતી હોય, સંપત્તિમાં જો વધારો થતો હોય, તો આપોઆપ જ આપણે એમ કહીએ કે પ્રત્યક્ષ કરવેરાની સરકારને પ્રાપ્ત થતી આવકમાં વધારો થાય. અને આવક અને સંપત્તિ જો લોકોની ઘટે તો તેવા સંજોગોમાં પ્રત્યક્ષ કરવેરામાંથી પ્રાપ્ત થતી આવક આપોઆપ જ ઘટી જાય. એટલે આપણે એમ કહીએ કે સ્થિતિસ્થાપક છે. આવક જો શૂન્ય હોય તો વ્યક્તિએ પ્રત્યક્ષ કરવેરો ભરવાની આવશ્યકતા નથી. એટલે બીજા અર્થમાં આમ કહીએ કે અર્થતંત્રમાં ચક્રીય પરિબળો કામ કરતા હોય કે ભાઈ ફુગાવાની પરિસ્થિતિ હોય તો તે સમયે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે લોકોની આવક વધે તો આવા પ્રત્યક્ષ કરવેરાઓનું પ્રમાણ, પ્રત્યક્ષ કરવેરાઓમાંથી સરકારને પ્રાપ્ત થતી આવક પણ વધે. એટલે લોકોની ખર્ચી શકાય એવી આવક આ પ્રત્યક્ષ કરવેરાને લીધે ઘટતી હોય. એટલે પ્રત્યક્ષ કરવેરા કેવા કરવેરા છે કે ફુગાવા શામક છે, વધતા ભાવને અટકાવવા માટે એક અગત્યનું હથિયાર છે એમ આપણે કહી શકીએ. એનાથી ઉલટું મંદીના સમયે જ્યારે અર્થતંત્રમાં મંદી હોય તો તે સમયે લોકોની આવક જ્યારે ઘટતી હોય ત્યારે આવા પ્રત્યક્ષ કરવેરાનું કુલ પ્રમાણ પણ ઘટે છે. એટલે લોકોએ ઓછા કરવેરા, પ્રત્યક્ષ કરવેરા ભરવા પડે. એટલે બીજા અર્થમાં આપણે એમ કહી શકીએ કે મંદી નિવારક પણ છે. એટલે પ્રત્યક્ષ કરવેરાનો સૌથી મોટામાં મોટો ફાયદો કયો છે તો કે ભાઈ સ્વયં સ્થિરતા પ્રેરક છે. એટલા માટે જ અને આ પ્રત્યક્ષ કરવેરાને બીજું નામ આપવામાં આવ્યું છે સંજોગ અનુવર્તી કરવેરા. સંજોગ અનુવર્તી એટલે સંજોગ પ્રમાણે ફેરફાર ક્ષમ કરવેરા છે. બીજું આપણે એમ કહીએ કે 2 મિનિટના બાળકો આપણે આટલો પોઈન્ટ ચર્ચા કરીને અટકીએ. બીજો જે આપણે એમ કહીએ કે આ કરવેરા કેવા છે? સભાનતા પ્રેરક છે. કારણ કે જે વ્યક્તિ પર અહીંયા કરવેરા નાખવામાં આવે છે એ વ્યક્તિ પોતે જ એના ખિસ્સામાંથી કરવેરો ચૂકવતો હોય છે. કારણ કે કરાઘાત અને કર સંપાત એક જ વ્યક્તિ પર હોય છે. એટલે લોકોના ખિસ્સામાંથી જ્યારે કર ચૂકવવો પડતો હોય તો એ કર ચૂકવનાર વ્યક્તિ છે તે એક પ્રકારની આપણે એમ કહીએ કે જાગૃતિ અનુભવે છે. એટલે પ્રત્યક્ષ કરવેરો ભરનાર જે છે તે દેશના તમામ નાગરિકને એવું થાય કે ભાઈ પોતે જે દેશ માટે ત્યાગ આપેલો છે કરવેરો ચૂકવીને, પ્રત્યક્ષ કરવેરો આપીને, એનાથી એની જે નાગરિકત્વ છે, એનું જે સિટીઝનશીપ છે એની ભાવના વિકસે છે. ભાવના વિકસે છે એટલે કોન્શિયસ થઈ જાય, જાગૃત થઈ જાય કે ભાઈ હું જે ટેક્સ ભરું છું એનો સરકાર યોગ્ય ઉપયોગ કરે છે કે કેમ, એનો સરકાર દુરુપયોગ તો નથી કરતી ને, એવી સભાનતા રાખે છે. રાષ્ટ્રની આવકમાં પોતાનો ફાળો છે એવું એ પોતે કર ભરનાર, પ્રત્યક્ષ કર ભરનાર
એવું ગૌરવ અનુભવે છે. ગૌરવ અનુભવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ કરવેરો સરકારની જે કંઈ પણ આર્થિક નીતિઓ છે એનો નાગરિકો દ્વારા ઝીણવટભર્યો અભ્યાસ કરવા માટે પણ ઉપયોગી છે. તો બાળકો અહીંયાથી આપણે અટકીએ, પછી આપણો બપોર પછીનો પાછો પીરિયડ છે એટલે આપણે પાછા ત્યારે ભેગા થઈશું. અહીંયા આપણે વિરામ લઈએ. બપોર પછી પાછા ભેગા થઈએ આપણે. ઓકે.